ગોકર્ણ છે તે એકદમ સાધુ સ્વભાવના હતા, એટલે સદાચારી જીવન જીવતા હતા, ભગવાનનું ભજન ભક્તિ કરતા હતા. અને બીજું બધું ધુંધુકારી છે એ ખૂબ જ અનીતિમાં પડી ગયા હતા, એટલે ખૂબ જ દુરાચાર કરતા હતા, ચોરી વ્યસન વગેરે કરતા હતા. એમાં બન્યું કે ધુંધુકારી ચોરી કરીને વૈશ્યાઓને પૈસા આપતા હતા. હવે આ બધા વૈશ્યાઓને ખબર પડી કે આની પાસે તો બહુ પૈસા છે, એટલા માટે એને મારી નાખ્યો અને એનું બધું ધન લૂંટી લીધું. હવે આવી રીતે અસદગતિ ધુંધુકારીની થઈ, પોતે દુષ્કર્મો કરેલા હતા, એટલા માટે એને પ્રેત યોનિમાં દેહ પ્રાપ્ત થયો, એટલે કે ભૂત બન્યો. અને એ ભૂત બન્યો એટલે જ્યારે એનું પિંડદાન ને બધું કરવાનું હતું, અંતિમ વિધિ કરવાનો હતો, તો અંતિમ વિધિ કરવા માટે ગોકર્ણ છે એ ગયામાં ગયા, પરંતુ ત્યાં ગયા તો પણ આનો પ્રેતનો દેહ છૂટ્યો નહીં. ગોકર્ણને ખબર પડી કે આને પ્રેતનો દેહ પ્રાપ્ત થયો છે, એટલે આપણે શું ઉપાય કરી શકાય? તો ગોકર્ણ પોતે એટલા તપસ્વી હતા, તેણે પોતાના તપના બળથી સૂર્યની ગતિ અટકાવી દીધી અને સૂર્યદેવને પ્રશ્ન પૂછ્યો કે મારો જે ભાઈ છે ધુંધુકારી, એની અસદગતિ થઈ છે, પ્રેતનો દેહ પ્રાપ્ત થયો છે, તો કયો ઉપાય કરવાથી એનું કલ્યાણ થાય? ત્યારે સૂર્યદેવે કીધું કે ભાગવતની જો તમે કથા કરાવો તો ભાગવતની કથાના શ્રવણથી ધુંધુકારીનું કલ્યાણ થઈ શકે. એટલે પછી ગોકર્ણે નક્કી કર્યું કે ભાગવતની કથા કરવી. તો 7 દિવસ ભાગવતની કથા એમને બેસાડી અને ધુંધુકારી જોડે વાર્તાલાપ ચાલતો હતો. ધુંધુકારીને કીધું કે તું કોઈ પણ રીતે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિમાં પ્રવેશ કરીને આ કથા સાંભળવા માટે આવજે, કથા શ્રવણથી તારો મોક્ષ થવાનો છે. એટલે જે જગ્યાએ કથા ગોઠવી હતી ત્યાં એક વાંસ હતું અને વાંસમાં 7 ગાંઠ હતી. તો પ્રેતનો દેહ આપણે જાણીએ છીએ કે પ્રેતનો દેહ વાયુ પ્રધાન દેહ હોય છે, એટલા માટે જેમ આપણને વાયુ દેખાતા ન હોય એમ પ્રેત સામાન્યપણે લોકોને દેખાય નહીં, પણ વાયુ જેમ પ્રવેશ કરે એમ વસ્તુઓમાં પ્રવેશ એ પ્રેત કરી શકે. તો આણે વાંસમાં પ્રવેશ કર્યો અને 7 દિવસ સુધી વાંસમાં રહીને આ ભાગવતની કથા સાંભળી. એવું ભાગવતમાં વર્ણન આવે છે, ભાગવત મહાત્મ્યમાં, કે રોજ 1 દિવસની કથા પૂરી થાય એટલે વાંસની એક ગાંઠ હોય એ ફૂટે. એમ 7 દિવસની કથા જ્યારે પૂરી થઈ તો 7 ગાંઠ વારા પરથી વારા ફૂટી અને છેલ્લા દિવસે કથા પૂરી થઈ ત્યારે સ્વર્ગમાંથી એક આખું વિમાન આવ્યું અને વૈકુંઠ લોકના જે પાર્ષદો હતા એ બધા વિમાન લઈને ધુંધુકારીને લેવા માટે આવ્યા. બધા આખી સભા બેઠી હતી, કારણ કે કથા ભાગવતની બેસાડી તો આખી સભા બેઠી હતી, ગોકર્ણ પણ બેઠા હતા અને બધાની વચ્ચે વિમાનમાં કેવળ ધુંધુકારીને બેસાડીને વિમાન ઉપાડવાની તૈયારી કરી. ત્યારે બધા સભાજનોને પ્રશ્ન થયો, ગોકર્ણને પણ પ્રશ્ન થયો, એટલે તરત જ એમણે પાર્ષદોને રોક્યા અને કીધું કે ભાઈ અમને એક પ્રશ્ન છે, પ્રશ્નનું સમાધાન કરીને પછી તમે વૈકુંઠમાં પાછા જાઓ. એટલે પૂછ્યું કે શું પ્રશ્ન છે? તો ગોકર્ણે બધા વતી પ્રશ્નની વાત કરી કે કથા ખાલી ધુંધુકારી નથી સાંભળી, કથા તો મેં બધાએ સાંભળેલી છે. તો જેમ તમે ધુંધુકારીને લઈ જાઓ છો વૈકુંઠ લોકમાં, અમને બધાને પણ વૈકુંઠ લોકમાં લઈ જાઓ, કારણ કે અમે બધા પણ એની સાથે જ એને કથા સાંભળી છે. ત્યારે ભાગવતમાં મહાત્મ્યમાં વર્ણન આવે છે કે વૈકુંઠ લોકના પાર્ષદોએ વાત કરી કે તમે પણ કથા સાંભળી છે, પણ જે રીતે ધુંધુકારી કથા સાંભળી છે ને એ રીતે તમે બધે કથા નથી સાંભળી. એટલા માટે અત્યારે મોક્ષ તો કેવળ ધુંધુકારીનો જ થશે, તમારો નહીં થાય. તો આપણા સનાતન શાસ્ત્રોમાં આપણને ઉદાહરણ જોવા મળે છે કે કથા શ્રવણમાં કઈ રીતે કથા શ્રવણ કરવામાં આવે છે અને આધારે ફળ નક્કી થાય છે. બીજું ઉદાહરણ આપણે જોઈએ, નેક્સ્ટ કરજો. તો ગોપાળાનંદ સ્વામીનું ઉદાહરણ છે. આપણા સંપ્રદાયમાં ગોપાળાનંદ સ્વામીના 2 પ્રસિદ્ધ દ્રષ્ટાંતો, 2 પ્રસિદ્ધ કથાઓ આપણને મળે છે. સૌથી પહેલું તો એ કે ગોપાળાનંદ સ્વામીની કથા જો કોઈ વ્યવસ્થિત સાંભળી હોય તેનાથી કેવું ફળ મળે છે. પ્રસંગ છે સદાશિવભાઈનો. ખંભાતના સદાશિવભાઈ હતા અને એમને ખૂબ જ સુંદર લાકડાની કોતરણી કામની હવેલી બનાવી હતી અને ખૂબ જ મહેનત કરીને, ખૂબ જ આર્થિક ખર્ચ કરીને આ હવેલી બનાવી હતી. ખૂબ જ જોડાણ હતું એમને હવેલી સાથે. એટલે આપણે જેમ કોઈ પણ આપણે નવું મકાન લઈએ કે નવું ઘર કરીએ તો વાસ્તુ કરવા માટે, મહાપૂજા કરવા માટે સંતોને બોલાવીએ છીએ, એમ સદાશિવભાઈને પણ વિચાર આવ્યો કે આપણે ગોપાળાનંદ સ્વામીને બોલાવીએ. ગોપાળાનંદ સ્વામી વડોદરામાં રહે છે,
કરે અને હવેલીનું મહાપૂજા ને બધું ત્યાં કરી આપે આપણને. એટલે સદાશિવભાઈ વડોદરા ગયા, ગોપાલ સ્વામીને વાત કરી કે સ્વામી મારા ઘરે હવેલી મેં બનાવી છે, એનું પૂજન કરવા માટે આ પધારો. ગોપાલ સ્વામી કીધું કે હું પધારીશ, પણ એક શરતે, તમારે અઠવાડિયું અહીંયા રહીને કથા વાર્તા મારી સાંભળવી પડે. જો કથા વાર્તા સાંભળશો તો હું જરૂર તમારા ઘરે આવીશ. અહીંયા પણ આપણે એ સ્કીમ રાખવા જેવી છે. આખા મહિના દરમિયાન સંતોની પધરામણી થવાની છે, તો પહેલેથી નક્કી રાખવાનું કે જે હરિભક્તો કથામાં આવતા હોય અને કથા સાંભળતા હોય એના ઘરે જ પધરામણી થાય. એવું કરવાનું નથી આપણે, પણ આ તો મારી વાત છે કે ગોપાલ સ્વામી શરત રાખી કે મારી કથા અઠવાડિયું તમે સાંભળો તો તમારા ઘરે હું મહાપૂજા કરવા માટે આવું. તો સદાશિવભાઈ મુક્ષ હતા, પોતાનો બધો જ ધંધો સાઈડમાં મૂકી અને અઠવાડિયા સુધી વડોદરા રોકાયા અને ગોપાલ સ્વામીની કથા વાર્તા સાંભળી. છેલ્લો દિવસ હતો ત્યારે ગોપાલ સ્વામીના હાથમાં એક પત્ર આપ્યો. પત્ર એમના ઘરેથી આવેલો હતો અને ગોપાલ સ્વામી પાસે આવેલા બીજા જ દિવસનો એક પત્ર હતો, પણ ગોપાલ સ્વામીને છેલ્લા દિવસે આપ્યો. પત્રમાં એમના દીકરાએ લખ્યું હતું કે પિતાજી, આપણે જે હવેલી બનાવી હતી એ અમુક દ્વેષીઓ હતા જેમને આપણા પ્રત્યે વિરોધ હતો, ઈર્ષ્યા હતી. તે લોકોએ રાતોરાત હવેલી સળગાવી નાખી છે. હવેલી હવે બચી નથી, હવેલી રાખ થઈ ગઈ છે. સદાશિવભાઈ પત્ર વાંચ્યો અને તરત ગોપાલ સ્વામીના પગે પડ્યા અને વાત કરી કે સ્વામી, જો તમે મને આ 7 દિવસ સુધી સાંખ્યની વાતો ન કરી હોત, જગત નાશવંત છે એવી વાતો તમે મને ન કરી હોત, મેં વાતો ન સાંભળી હોત, તો આજે હું પણ હવેલી સાથે પડીને રાખ થઈ ગયો હોત. પણ તમારી કથા વાર્તાથી આજે હું બચી ગયો. હવે મને મનમાં કોઈ જ પ્રકારનો ખડખાટ નથી થયો કે મારી હવેલી પડી ગઈ. એ જ ગોપાલ સ્વામી કથા વાર્તા સાંભળવા માટે હરિભક્ત આવતા હતા. હવે હરિભક્ત રોજ ગોપાલ સ્વામી કથામાં આવીને બેસી જાય અને આગળની લાઈનમાં બેસે, એકદમ ટટ્ટાર થઈને બેસે. અત્યારે આપણે જેમ બેઠા છીએ એવી રીતે નહીં, એકદમ ટટ્ટાર થઈને બેસે, એકાગ્રતાની કથા સાંભળે અને દરેક વાતમાં રિસ્પોન્સ આપે. ઘણી વાર એવું કે અમુક લોકો આપણે જોતા ને તો કથા સાંભળતા પણ આપણે એ સાંભળે છે કે નથી સાંભળતા, કે હાવભાવ બદલાતા ના હોય મુખારવિલના, પણ આ તો વ્યવસ્થિત રિસ્પોન્સ આપે. અને એવી રીતે 2 મહિના સુધી ગોપાલ સ્વામીની કથા એમને સાંભળી. અને ગોપાલ સ્વામી બહુ જ રાજી હતા એમના પર કે નિયમિતપણે કથામાં આવે છે અને ધ્યાનથી કથા સાંભળે છે. 2 મહિના પછી જ્યારે એકવાર કથામાં આવ્યા તો પોતે એકદમ ઉદાસ થઈને કથામાં બેઠા હતા. કથા વાર્તા શરૂ થઈ. અહીં ગોપાલ સ્વામી થોડી વાતો કરી ત્યાં તો કોમ મૂકીને રડી પડ્યા. ને ગોપાલ સ્વામીને આશ્ચર્ય થયું કે આ શું દુઃખ આવી ગયું આપણા માટે, કેમ આટલું બધું રડે છે. એટલે પહેલાં તમે છાના રાખ્યા, ચાલુ કરતા બધો કાર્યક્રમ એમને છાના રાખ્યા રડતા. પછી ધીમે ધીમે પૂછ્યું કે ભાઈ શું થયું છે, કેમ તમે રડો છો. તે ભાઈએ કીધું કે આજે સવારે જ મારી એક બકરી મરી ગઈ, એટલે મને બહુ દુઃખ થાય છે અને રડવું આવે છે. આ વાત ગોપાલ સ્વામી સાંભળી તેમણે કોક મૂકી, કથાકાર રડવા લાગ્યા. તો આ શાંત થઈ ગયા અને સ્વામી સ્વામી તમે કેમ રડો છો, બકરી તો મારી મરી છે. તો ગોપાલ સ્વામી કહ્યું કે મેં 2 મહિના સુધી તને કથા વાર્તા કરી પણ એક પણ શબ્દ તને અડ્યો નહીં ને, એટલે મને દુઃખ થાય છે. તો બંને વ્યક્તિએ ગોપાલ સ્વામીની કથા સાંભળી હતી. એક જણે 7 દિવસ માટે સાંભળી હતી, એક જણે 2 મહિના માટે સાંભળી હતી. પણ કોણે કઈ રીતે કથા સાંભળી છે ને એના આધારે બંનેના સુખ દુઃખમાં ફરક પડી ગયો. ત્રીજું ઉદાહરણ આપણે જોઈએ, એમાં આપણે સંપ્રદાયનું ઉદાહરણ છે, નેસ કરજો. એ છે રઘુવીરજી મહારાજનું. રઘુવીરજી મહારાજ આચાર્ય હતા, વડતાલ ગાદીના આચાર્ય. અને ગુણાનંદ સાહેબ પ્રત્યે ખૂબ જ ભાવ હતો, એનો સમાગમ વારંવાર કરતા. પરંતુ એકવાર એમને મનમાં પ્રશ્ન થયો કે મારામાં ઘણા બધા સ્વભાવો છે, તો એ સ્વભાવો બધા દૂર થાય, મારી બધી ગ્રંથિઓ ગળી જાય અને મારું આત્યંતિક કલ્યાણ કરવા માટે હું શું કરું. ત્યારે ગુણાનંદ સાહેબ કીધું કે તમે તીર્થવાસી થઈને જૂનાગઢ આવો અને મારી કથા વાર્તા સાંભળો, તમારું કલ્યાણ થશે. તમારી બધી ગ્રંથિઓ ગાળી નાખવાની ગેરંટી હું આપું. અને ખરેખર રઘુવીરજી મહારાજ તીર્થવાસી થઈને, એટલે કે બધો જ પોતાનો સાજ સમાજ બાજુ મૂકી, સેવકોને બાજુમાં મૂકી એકલા જૂનાગઢમાં આવ્યા
અને એકદમ સાદું ભોજન અને સાદગી સાથે ત્યાં રહી અને કથા વાર્તા સાંભળી, તો જ્યારે પાછા વળતા ગયા ત્યારે ગોરધનદાસ કોઠારી કહેતા કે રઘુવીરજી મહારાજ બદલાઈ ગયા છે, ગુણાતીત ભાઈ થઈ ગયા છે. તો રઘુવીરજી મહારાજ પહેલા પણ કથા વાર્તા સાંભળતા જ હતા અને પછી પણ કથા વાર્તા સાંભળી છે, પણ તીર્થવાસી થઈને એમણે જે કથા વાર્તા સાંભળી એમને ફળ તરત દેખાય છે. તો આ પ્રમાણે આપણા સંપ્રદાયમાં આપણને ઘણા બધા ઉદાહરણો મળે છે કે જે વ્યક્તિ આવી રીતે કથા સાંભળે, સાચી રીતે કથા સાંભળે, તો એના જીવનમાં લાભ થતો હોય છે. નેક્સ્ટ કરજો. બીજું આપણે જોઈએ કે કેવું વલણ આપણું હોય છે. હવે આ તો બધી કથાના મહિમાની વાત થઈ, કથા વાર્તા કેવી રીતે સાંભળવી એના ઉદાહરણો આપણે આવ્યા, પણ અત્યારે આપણે જ્યારે કથા સાંભળીએ છીએ ત્યારે ઘણીવાર આપણું મનોવલણ કેવું હોય છે. તો પહેલું આપણે જોઈએ તો આપણને એવું લાગે આપણે નવરા બેઠા છીએ. સામાન્યપણે આપણે શું કરીએ કે ભાઈ આજે હું બિઝી છું એટલે રવિ સભામાં નહીં જઈ શકું, એટલે રવિ સભામાં કોણ આવે? જે બિઝી ના હોય એ રવિ સભામાં આવે, જેને મહેમાનોને સંભાળવાના ના હોય એ રવિ સભામાં આવે, જેને ક્રિકેટ મેચ જોવાની ના હોય એટલે કે જે બિઝી ના હોય એ રવિ સભામાં આવે. અહીં અલ્પાહાર આરોગી તેઓ પુનઃ ઉતારે જવા તૈયાર થયા ત્યારે ડાબા પગની મોજડીમાં જમણો પગ નાખવાનો પ્રયત્ન કરવા લાગ્યા. આ અવડસવડ થયેલું જોઈ ઊભેલા સંતોએ પૂછ્યું, બાપા આમ કેમ? બરાબર દેખાતું નથી. સ્વામીશ્રીના ટૂંકા જવાબે સૌના ચહેરા પર ચિંતાની લકીરો આંકી દીધી. તેથી સૌએ કહ્યું, આપણે અત્યારે જ ન્યૂયોર્ક પહોંચી ડૉક્ટરને આંખ બતાવીએ. ના, આજે દ્વિશતાબ્દીની સભા ગોઠવી છે, તેમાં જઈ પછી તપાસ કરાવીશું. તેઓને પોતાના સ્વાસ્થ્ય કરતાંય સત્સંગની ચિંતા સવિશેષ હતી. તેથી 5 ફૂટ દૂરનું પણ વ્યવસ્થિત ન જોઈ શકતા સ્વામીશ્રી હવાઈ માર્ગે નેવાર્ક આવી પહોંચ્યા. અત્રે પ્રેસ્બિટેરિયન ચર્ચમાં આયોજિત જાહેર સભામાં દ્વિશતાબ્દીનો ઉદ્ઘોષ કરી તેઓ મોટર માર્ગે રાત્રે 1:15 વાગ્યે ન્યૂયોર્ક જઈને પહોંચ્યા ત્યારે અમેરિકા ખાતે યોજાયેલ દ્વિશતાબ્દીના સઘળા કાર્યક્રમો પૂર્ણ થઈ ચૂકેલા. આયોજનો નિર્વિઘ્ન રીતે પૂરા થાય તે હેતુથી જ સ્વામીશ્રી આંખમાં પાકેલા મોતિયાને કારણે હરવા ફરવા, વાંચવા લખવામાં પડતી તકલીફોની ગંધ સુદ્ધા કોઈને આવવા ન દીધી. પોતે આરંભેલા દ્વિશતાબ્દીના મહાયજ્ઞમાં પોતાની જાતનું બલિદાન તેઓએ આપી દીધેલું. ન્યૂયોર્કમાં તારીખ 30 ઓગસ્ટની સવારે મંદિરનો 6ઠ્ઠો પાટોત્સવ ઉજવી પ્રસંગોપાત અમૃતધારા રહેલા આવતા સ્વામીશ્રીએ કહ્યું, આપણા સંકલ્પ મુજબ કરે તેને ભગવાન માનીએ એવી વ્યાખ્યા આપણે રાખીએ છીએ, પણ સંકલ્પ પૂરા કરે કે ન કરે ભગવાન એ ભગવાન જ. આપણા સંકલ્પ મુજબ કરે તેને ભગવાન માનીએ એવી વ્યાખ્યા આપણે રાખીએ છીએ, પણ સંકલ્પ પૂરા કરે કે ન કરે ભગવાન એ ભગવાન જ. આપણા કલ્યાણમાં વિઘ્ન આવે નહીં એ રીતે ભગવાન આપણને આપે છે. ગુણાતીત સંતને અર્થે માથું, ધન, ધામ, કુટુંબ અર્પણ કરવાનું છે, બીજા માટે નહીં. કોઈ ગમે તે કરે પણ તેનું સારું ઈચ્છે તે સંતનું લક્ષણ છે. મોટા પુરુષના વચનમાં વર્તીએ તો સતયુગ જ છે. કર્મ કરીને બંધન સ્વીકારીએ છીએ ત્યારે ભગવાનનું બંધન શું ખોટું છે? ભગવાનના બંધનમાં અખંડ રહેવું, તે બંધનમાં જેટલા રહીશું તેટલી જગતમાંથી મુક્તિ પામીશું. આ પ્રગલ્ભ પરાવાણી રેલાવ્યા બાદ સ્વામીશ્રી આજે બપોરનો આરામ હરામ કરીને 2:15 વાગ્યાથી 4:30 વાગ્યા સુધી નબળી આંખે પણ પત્ર લેખનમાં રત રહ્યા. છેલ્લા કેટલાક દિવસોના સતત પ્રવાસને કારણે થયેલા પત્રોના ખડકલાને આમ થાણે પાડી તેઓ સાંજે 6 વાગ્યે બાળ સભામાં સમયસર પધારી જતા તારીખ 31 ઓગસ્ટનો સન્ડે બાળકો માટે ફંડે આનંદનો દિવસ રહ્યો. આ પ્રસંગે આશીર્વાદ આપતા સ્વામીશ્રીએ જણાવ્યું, ન્યૂયોર્કમાં આપણું આ મંદિર તે તપનું સ્થાન. અહીં આવીને માળા ફેરવીશું, ભક્તિ કરીશું તો તે ભગવાનને પહોંચી જશે. ભગવાન સાથે સીધો સંપર્ક સાધી આપતા મંદિરો ગામો ગામ કરી તેઓએ કબ દેખું કીર્તારને બદલે હરી મારી સામે ઊભાનો અનુભવ સર્વજન સુલભ કરી દીધો છે. સ્વામીશ્રીનો ઋણ દુનિયા કદી નહીં ચૂકવી શકે.